પતિ અને પત્ની, ઘરવાળો અને ઘરવાળી, મિયા અને બીવી, આ બંનેના સાથે અગર ત્રીજો અલ્લાહ હોય તો એ શાદી કદી બરબાદ નથી થતી, એ શાદી કદી બેકાર નથી થતી, એ રિશ્તો કદી જૂનો પુરાનો નથી થતો. એટલે કે ઘરવાળો પોતાની ઘરવાળીનું ધ્યાન પણ અલ્લાહ ખાतिर રાખે છે અને ઘરવાળી પોતાના ઘરવાળાનો ખ્યાલ પણ અલ્લાહની ખાतिर રાખે છે. સાહેબો, આજના સમયની અંદર જે દીકરી દોલત જોઈ અને રિશ્તા માટે હા પડે ને, પછી દોલત પૂરી થઈ જાય તો ઈ દુલાનો સાથ છોડતી દેખાય છે અને મામલો તલાક સુધી આવી જાય છે. એટલે કે તમે દોલત જોઈતી ને, હવે ઈ દોલત ખત્મ થઈ ગઈ તો મોહબ્બત ખત્મ થઈ ગઈ. છોકરો અગર હુસ્ન જોઈ અને દુલ્હન પસંદ કરશે તો એક દિવસ હુસ્ન ઢળી જશે, ખત્મ થઈ જશે અને એક દિવસ મોહબ્બતો ખત્મ થઈ જશે. થોડીક મુસીબત આવ્યા બાદ લાઈફ પાર્ટનર એકબીજાને છોડી દે છે. એટલે કે એમના બંનેના વચમાં ત્રીજી કોક અલગ ચીજ હતી. ત્રીજી ચીજ કા દોલત હતી, કા હુસ્ન હતું, કા ઇજ્જત હતી, કા નામ હતું, કા પૈસો હતો, કા દોલત હતી, ત્રીજી અન્ય ચીજો હતી. તો ઈ બંને જુદા થતા દેખાય છે, પણ જ્યારે તમારા લાઈફની અંદર બંને પતિ પત્નીના સાથે જો ત્રીજી હસ્તી અલ્લાહની ઝાત બની જાય